હેલો ફ્યુચર ડૉક્ટર્સ, તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતની ટોપ 5 આયુર્વેદિક કોલેજ. જો તમે ચેનલ ઉપર ના હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આ ચેનલ ઉપર તમને નીટની કાઉન્સેલિંગને લગતી તમામ માહિતી તથા નીટને લગતી નીટ એડમિશન પ્રોસેસ અને આફ્ટર નીટ સ્કોલરશિપને લગતી તમામ માહિતી મળી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો ગુજરાતની ટોપ આયુર્વેદિક કોલેજની વાત કરીએ તો સૌ પ્રથમ નંબર ઉપર છે SMAIS ગાંધીનગર. તો ગુજરાતની સૌથી મોડર્ન અને પ્રથમ ક્રમની સરકારી આયુર્વેદિક કોલેજ છે, જેનો જનરલ કેટેગરી માટે કટ ઓફ જોઈએ તો 2024-25 માટે 470 માર્ક છે. અને ઇમ્પોર્ટન્સની વાત કરીએ તો ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેન્ટ્રલ ક્વાર્ટર તમામ આધુનિક લેબ આવેલી છે. અને અન્ય કેટેગરીની વાત કરીએ તો ACBC માટે 450 માર્ક, EWS માટે 462 માર્ક, SC માટે 410 માર્ક અને ST માટે 430 માર્ક. જો તમારે આ મુજબ માર્ક હતા તો તમને એડમિશન મળી રહેશે. હવે 2026ની વાત કરીએ તો જો તમારે જનરલ કેટેગરી માટે વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 2026 માટે જો તમારે 450 માર્કની આજુબાજુ હશે તો તમને મળી રહેશે. અને EWSને પણ 450 માર્ક. SC STની વાત કરીએ તો જો તમારે 390 હશે SC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તો તમને આ કોલેજમાં એડમિશન મળી રહેશે. અને STની વાત કરીએ તો જો તમારે 360 પ્લસ માર્ક હશે તો તમને આ કોલેજમાં એડમિશન મળી રહેશે. ત્યાર પછીની કોલેજ છે અખંડાનંદ આયુર્વેદિક કોલેજ, અમદાવાદ. ગુજરાતની સૌથી જૂની અને ઐતિહાસિક ક્લિનિક OPD ધરાવતી શ્રેષ્ઠ હોસ્પિટલ છે. તમને બાજુમાં હોસ્પિટલ ફોટો પણ આપેલો છે. જનરલ કેટેગરી માટે વાત કરીએ તો જનરલ કેટેગરીમાં તેમનું 2024માં કટ ઓફ 665 માર્કનું હતું. 2023માં 2024માં 465 માર્કનું હતું. 2023માં 435 માર્ક છે. જો 2026 માટે વાત કરીએ તો જો તમારે 430 પ્લસ માર્ક હશે તો તમને 2026માં આ કોલેજમાં એડમિશન મળી રહેશે. ત્યાર પછીની કોલેજની વાત કરીએ ત્યાર પછીની કોલેજ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ મહાવિદ્યાલય, વડોદરા. સરકારી આયુર્વેદિક કોલેજ વડોદરાની વાત કરીએ તો વડોદરામાં આવેલ આ પ્રતિષ્ઠિત કોલેજ ઉત્તમ શિક્ષણ અને પદ્ધતિ માટે જાણીતી છે. જનરલ કેટેગરીનો કટ ઓફની વાત કરીએ તો 2024-25માં આશરે 456 માર્કે સીટ ક્લોઝ થયેલી છે. અને છેલ્લા વર્ષોનું કટ ઓફ ટ્રેન્ડ જોઈએ તો 2024માં 425 માર્ક તથા 2022માં તમારે 410 માર્ક ક્લોઝિંગ હતું. કેટેગરી મુજબ જોઈએ તો EWS માટે 450 માર્ક, ACBC માટે 440 માર્ક અને SC અને ST માટે 390 માર્ક અને ST માટે 295 માર્ક છે. તો આ કોલેજનો ફોટો છે જે વધુ શ્રેષ્ઠ શિક્ષણ માટે જાણીતી છે. તો જો તમે કેટલા માર્ક 2026માં આવશે નીટમાં તો તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. તમારી ડ્રીમ આયુર્વેદિક કોલેજ કઈ છે તે પણ જણાવજો. ત્યાર પછીની કોલેજ છે સેઠ JP ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ, ભાવનગર. આ કોલેજ સૌરાષ્ટ્રના ભાવનગરમાં આવેલ આ કોલેજ પ્રેક્ટિસ અને પંચકર્મ માટે જાણીતી છે. જો તમે આયુર્વેદિક કરવાના હો જનરલ કેટેગરીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 452 માર્ક 2024 અને 25 માટે કટ ઓફ અટક્યું હતું. ઐતિહાસિક રેકોર્ડની વાત કરીએ તો 2023માં 418 માર્ક અને 2022માં 405 માર્ક છે. હોસ્પિટલ સુવિધાની વાત કરીએ તો અહીં પંચકર્મ માટે દરરોજ મોટી સંખ્યામાં સ્થાનિક દર્દીઓ આવે છે. ત્યાર પછીની કોલેજની વાત કરીએ તો કોલેજ છે ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ, જૂનાગઢ. તો સરકારી આયુર્વેદિક કોલેજ જૂનાગઢ એ
જૂનાગઢના હેરિટેજ વાતાવરણની વચ્ચે આવેલી અતિ સુંદર કોલેજ છે. જો આ કોલેજનો ફોટો તમને બાજુમાં આપેલો છે. જનરલ કેટેગરીની વાત કરીએ તો 451 માર્કે તમને છેલ્લી સીટ અટકી હતી 2024માં. 5 વર્ષના રેકોર્ડની વાત કરીએ તો 2022માં 401 માર્ક અને 2021માં આશરે 375 માર્ક. 2026ની વાત કરીએ જો તમારે 430+ માર્ક હશે તો તમને ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ મળી રહેશે. આ બધી આયુર્વેદિક કોલેજનું કટઓફ જોયા બાદ હવે આપણે કેટેગરી વાઇઝ ક્લોઝિંગ સ્કોર કેટલો રહેશે તેની વાત કરીએ અને 2026માં તમારે કેટલો સ્કોરે તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેશે તેની વાત કરીએ. તો જનરલ કેટેગરી માટે તમારે 450 માર્ક 2024માં હતો. EWS માટે 458 માર્ક 2024માં ક્લોઝિંગ માર્ક હતા. OBC માટે 435 માર્ક, SC માટે 380 માર્ક, ST માટે 280 માર્ક. 2026ની વાત કરીએ જો તમારે જનરલ કેટેગરીની વાત કરીએ તો તમારે 450 માર્ક હશે તો તમને આરામથી આયુર્વેદિક કોલેજ મળી જશે. EWS માટે 450 માર્ક, OBC માટે 440 માર્ક, SC માટે 390 માર્ક અને ST માટે 300+ માર્ક હશે તો તમને ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ મળી રહેશે. તો આ હતા ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજનું ક્લોઝિંગ માર્ક તથા તેમની હિસ્ટ્રી. જો તમને આવા જ પ્રકારના વિડીયો જોવા હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. જો તમે અમારી ચેનલ સાથે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.